નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજ રાતથી શનિદેવ આ 6 રાશિઓવાળા લોકોને આપશે અપાર સુખ। કાલથી શનિની સાડાસાતી ખતમ થવાની છે, તે માટે આ 6 રાશિના લોકોને અપાર સુખ, સંપત્તિ અને તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે। તેમની તમામ પરેશાનીઓનો અંત આવી જશે। મિત્રો, ભગવાન શનિદેવ હવે 12 રાશિઓમાંથી કેટલી રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે, તે માટે આ રાશિના લોકોના જીવનના તમામ દુઃખ, દર્દ અને પીડાઓ દૂર થશે અને ભગવાન શનિદેવજીના આશીર્વાદથી આ રાશિના લોકોમાં અપાર જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે, જે આ રાશિના લોકોનું જીવન બદલી નાખશે। મિત્રો, એ ભાગ્યશાળી રાશિઓ કઈ છે, તે રાશિઓના લોકોને હવે ભગવાન શનિદેવ ખૂબ જ સારા સમાચાર આપવા જઈ રહ્યા છે। તે માટે આ રાશિના લોકોનું જીવન હવે પૂરેપૂરું બદલાઈ જશે। તે માટે મિત્રો, શરૂથી અંત સુધી આ વિડીયોને પૂરેપૂરો જુઓ। જે મિત્રો અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલને ઓન કરી દેજો। તમારા મિત્રો સાથે શેર કરી વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શનિદેવ મહારાજ જરૂરથી લખી દેજો। ચાલો આપણે આગળની માહિતીને શરૂ કરીએ। તો ચાલો આપણે જાણીએ કે કઈ એવી ભાગ્યશાળી રાશિઓ છે જેને ભગવાન શનિદેવજીના આશીર્વાદ મળવાના છે, તેમને અપાર સુખ મળવાના છે। મિત્રો, જેમ તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે, અનેક દેવી દેવતાઓને માનવામાં પણ આવે છે। તો મિત્રો, આ દેવી દેવતાઓમાંથી એક શનિદેવ છે, જેના પ્રભાવથી વ્યક્તિ તેના જીવનમાં રંગમાંથી રાજા પણ બની જાય છે। ભગવાન શનિદેવ સર્વ દેવી દેવતાઓના ન્યાયાધીશ પણ માનવામાં આવે છે અને ભગવાન શનિદેવ અયોગ્ય કામ કરનારાઓને સમયસર સજા પણ આપે છે। શનિદેવ સૂર્યના પુત્ર અને કર્મના ફળ આપનાર દેવતા પણ માનવામાં આવે છે। જો મિત્રો, તમને શનિદેવ મહારાજના આશીર્વાદ એકવાર મળી ગયા તો તમારા જીવનમાં જે કંઈ પણ પરેશાનીઓ, જે કંઈ પણ દુઃખો હશે તો તેનો નાશ કરી નાખશે। તો મિત્રો, શનિદેવ મહારાજ મોક્ષ આપનાર ભગવાન તરીકે પણ માનવામાં આવે છે। મિત્રો, ઘણા લોકો શનિદેવ ભગવાનથી ડરતા હોય છે, પરંતુ તેમને જણાવી દઈએ કે શનિદેવ મહારાજ જે પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે અને તમામ જીવો સાથે ન્યાય કરે છે, તેમના આશીર્વાદ મેળવનાર વ્યક્તિને કોઈ પણ સમસ્યાઓનો સામનો નથી કરવો પડતો। જેઓ ખોટું કરે છે, પાપ કર્મ કરે છે અને અન્ય લોકોને નુકસાન પહોંચાડે છે, ભગવાન શનિદેવ તેવા લોકોને જ તે સજા આપે છે। જે લોકો બીજાને નુકસાન પહોંચાડે છે તો તેમને શનિદેવ મહારાજ સજા આપે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે શનિદેવજીની કૃપાથી આ 12 રાશિઓમાંથી કેટલી રાશિઓનું ભાગ્ય હવે ચમકવા જઈ રહ્યું છે। ભગવાન શનિદેવ હવે તેમના પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે। હવે શનિદેવ મહારાજ આ રાશિના લોકોને પર તેમના અપાર આશીર્વાદ વરસાવશે। મિત્રો, હવે આ રાશિઓના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે। મિત્રો, આ સમયમાં આ રાશિના લોકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા રહેવાની છે। ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિના લોકોના તમામ દુઃખ અને દર્દો દૂર થઈ જશે। શનિદેવની કૃપાથી આ રાશિના લોકોને સુખ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે, જેના કારણે આ રાશિઓના જીવન પૂરેપૂરું બદલાઈ જશે। તો મિત્રો, ચાલો અમે તમને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવી દઈએ। તો તે ભાગ્યશાળી રાશિઓમાંથી પહેલી રાશિ છે સિંહ રાશિ। સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે તકો આવવાની છે તમારા કે ભગવાન શનિદેવની કૃપાથી હવે સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે। તમને સમાજમાંથી માત્ર માન જ નહીં મળે, તમને માત્ર સન્માન જ નહીં મળે, પરંતુ તમને સમાજ દ્વારા તમારી ખૂબ જ પ્રશંસા થશે। આ ઉપરાંત તમને તમારા જીવનમાં આટલું સારું જીવન મળશે કે થોડા સમયમાં જ નવી નવી તકો મળવાની શરૂ થઈ જશે। તે તમારા જીવનમાં સારા બદલાવ લાવશે। હા મિત્રો, ભગવાન શનિદેવની કૃપા હવે તમારા પર છે। તેની સાથે તમને ઘણો આર્થિક લાભ થશે। જ્યાં એક તરફ
પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે, તો બીજી તરફ ધંધામાં હાથવગો વૃદ્ધિ થશે, જેને કારણે આવનારા સમયમાં તમારા માટે આર્થિક તંગીનો સામનો કોઈ દિવસ નહીં કરવો પડે અને તમારા ધંધામાં ઉતાર ચઢાવ આવશે, પરંતુ તે ઉતાર ચઢાવને કારણે તમારું વધારે નુકસાન નહીં જાય, જેને કારણે આર્થિક તંગી તમારી સારી રહેશે અને પરિવારનું સુખ પણ રહેશે અને સાથે સાથે પૈસા સંબંધી સુખ પણ રહેશે. સિંહ રાશિના લોકો હવે ચારે બાજુથી લાભ મળવાનો છે. ભગવાન શનિદેવની કૃપા તમારા પર છે. સાથે જ તે જેઓ નોકરી કરતા હોય તેમને નોકરીમાં પ્રમોશનની પૂરી શક્યતાઓ છે, તેમજ નોકરી કરતા લોકોને પગારમાં વધારો થવાની ખૂબ જ શક્યતાઓ છે. સિંહ રાશિના લોકોને હવે અમે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને પૈસા કમાવાની ઘણી તકો મળશે, જે તમારા જીવનમાં પરિવર્તન લાવશે અને તમારી આર્થિક સ્થિતિ ઘણી મજબૂત થશે. તેથી જ તે જે લોકો સંતાનની પ્રાપ્તિ ઈચ્છતા હોય, જે લોકોને સંતાન ન હોય અને તેઓ સંતાન પ્રાપ્તિ ઈચ્છતા હોય, તો તેમના માટે તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે, જેને કારણે પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી સિંહ રાશિના લોકો હવે તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળશે, જે તમારું જીવન બદલી નાખશે. કહેવું ખોટું નહીં થાય કે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય તમારા માટે સંપૂર્ણ અનુકૂળ છે. તે માટે આવનારા સમયનો તમે ખાસ કરીને લાભ લઈ લેજો અને આ સમયને તમારા હાથમાંથી જવા ન દેતા. આ સમય તમારી જિંદગી પણ બદલી શકે છે અને રંગમાંથી રાજા પણ બનાવી શકે છે. તે માટે શુભ કાર્ય કરવાનું તમે શરૂ કરી દેજો. તો મિત્રો, હવે આપણે બીજી રાશિની વાત કરીએ તો બીજી રાશિ પર છે મેષ રાશિ. મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપા તમારા લોકો પર ખૂબ જ સારી રહેવાની છે. હા મિત્રો, ભગવાન શનિદેવ તમારાથી ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે. તમારું માન સન્માન પ્રતિષ્ઠા વગેરે ખૂબ જ વધશે. મેષ રાશિના લોકો જે કોઈ પણ કંઈ કામ કરશે તેમાં તેમને અવશ્ય સફળતા મળશે, જેને કારણે તમારા સમાજમાં ખૂબ જ વખાણ થશે અને તમારી માન પ્રતિષ્ઠા પણ ખૂબ જ વધશે. તે માટે આ સમયનો તમે પૂરેપૂરો લાભ લઈ લેજો અને તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને નવી સફળતા મળશે. તમને સફળ થવાની તકો મળવાની છે. આ તકો મેળવીને તમે તમારા જીવનમાં આગળ વધશો. ચાલો તમને જણાવીએ કે તમે જે કંઈ પણ કામ પર અટકી ગયા હતા તે હવે સમયસર પૂર્ણ થવા લાગશે. તે માટે આ અટકેલા કાર્યોને ફરી શરૂ કરી દેજો. આપને જણાવી દઈએ કે તમે જે પણ કામ શરૂ કરવા માંગો છો તેમાં તમને સફળતા મળશે. મિત્રો, ભગવાન શનિદેવજીના આશીર્વાદથી આવકના નવા સ્ત્રોતો તમારા માટે ખુલશે અને તે તમને કરોડપતિ બનતા અને માલામાલ બનતા કોઈ રોકી નહીં શકે. મિત્રો, ભગવાન શનિદેવજીના આશીર્વાદથી તમને આર્થિક લાભ થવાની ઘણી તકો મળશે. તમારા પરિવારમાં પણ ખુશીઓનું વાતાવરણ રહેશે. તેની સાથે જ તે તમારો વેપાર પણ વધશે. તમને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે. અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે અને જો તમે નવું વાહન અથવા તો મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી યોજના ચોક્કસપણે સફળ થશે. તે માટે આવનારો સમય તમારા માટે નવું મકાન અથવા તો વાહન ખરીદવા માટેનો સૌથી સર્વશ્રેષ્ઠ સમય સાબિત થવાનો છે. ભગવાન શનિદેવ મેષ રાશિના લોકો પર વિશેષ આશીર્વાદ વરસાવી રહ્યા છે. આ સમય હવે સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે. તે માટે સમયનો પૂરેપૂરો લાભ ઉપાડી લેજો. આ સમયને ભૂલથી પણ જવા ન દેતા. મિત્રો, હવે આગામી રાશિની વાત કરીએ તો તે છે વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકોને ભગવાન શનિદેવની કૃપા મળવા જઈ રહી છે. તમને જલ્દીથી જ તે કોઈ સારા સમાચાર અથવા તો સારા એવા આર્થિક લાભના સ્ત્રોતો મળવા જઈ રહ્યા છે. તે માટે આનો લાભ તમે લઈ લેજો અને આ સમય તમારા માટે સાચો સાબિત થશે અને આવનારા સમયમાં તમે જે કંઈ પણ આવક માટે અથવા તો કમાણી માટે ધંધો શરૂ કરશો તો તેમાં અવશ્ય ને અવશ્ય જ સફળતા મળવાની છે.
તે માટે આ શુભ સમયનો તમે લાભ લઈ લેજો. હવે તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો લાભ મળશે અને તમે જે કંઈ પણ મહેનત કરેલી છે તેનું હવે તમને શુભ ફળ મળવા જઈ રહ્યું છે. ઘણા લોકો સાથે વાતચીત વધશે અને તમારું સમાજમાં માન વધવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ, મોટી મોટી સફળતાઓ અને દરેક ક્ષેત્રમાં સફળતા મળવા જઈ રહી છે. મિત્રો, તમને તમારા પરિવાર અને જીવનસાથી તરફથી પૂરો સહયોગ મળશે. તમારી મીઠી વાતોને કારણે તમારા બધા કામ પૂરા થશે. તમારી ઉપર વિશેષ કૃપા છે, જેને કારણે ભગવાન શનિદેવ તમને તેમના બંને હાથો વડે આશીર્વાદ આપશે, જેને કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવના આશીર્વાદને કારણે હવે તમે તમારી સફળતાનો ઝંડો ઊંચો કરશો અને એમ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શનિદેવના આશીર્વાદથી દુનિયા તમારી કીર્તિ જોશે. આ સમય તમારા માટે ખૂબ જ સારો થવાનો છે. તે માટે આ સમયને બરબાદ ન થવા દેતા અને આ સમય દરમિયાન તમે જે સફળતા મળવાની છે તેનો તમે પૂરેપૂરો લાભ ઉપાડી લેજો. મિત્રો, હવે આપણે આગામી રાશિ વિશે એટલે કે આગળની રાશિ વિશે વાત કરી લઈએ તો તે રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના લોકોને ભગવાન શનિદેવના તરફથી અપાર આશીર્વાદ મળવાના છે અને હવે જલ્દી તમારે સારા સમાચાર મળવાની સંભાવનાઓ છે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે. હવે તમને તમારી મહેનતનું ફળ મળશે. તો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા બધા અટકેલા કામો સમય સાથે પૂરા થશે અને તમારા બધા જ કાર્ય પૂરા થશે. તમને તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે, જેને કારણે તમે દરેક ક્ષેત્રમાં થોડા જ સમયમાં સફળતા મેળવી લેશો. તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવજીના અપાર આશીર્વાદ તમારા પર છે અને ભગવાન શનિદેવની કૃપાથી તમને ધન સંબંધી જે પણ સમસ્યાઓ હોય છે તે આ સમય દરમિયાન દૂર થશે. તમને ધન કમાવાની ઘણી તકો મળશે અને ધન કમાવાના તમને અનેક રસ્તાઓ મળશે. જો તમે તેમાંથી એકાદા રસ્તાને અપનાવી લીધો તો તમને જીવનભર તે અનેક ગણો લાભ અપાવશે. ધનમાં ઘણો વધારો થશે અને અનેક પ્રકારના લાભ પણ થશે. ધનમાં વૃદ્ધિ થશે અને તમને હવે આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે. તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે. સાથે જ તે નોકરીમાં પ્રમોશનની સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમના પગારમાં પણ વધારો થવાની સંભાવના છે. ચાલો હવે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી ધનુ રાશિના લોકો પર કેવા આશીર્વાદ મળશે. તો તેમના જીવનની તમામ સમસ્યાઓ હવે સમાપ્ત થઈ જશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવા જઈ રહી છે, જે તમારું જીવન બદલી નાખશે. તે માટે આ સમય તમારા માટે સાચો સાબિત થશે. મિત્રો, હવે આપણે આગામી રાશિ વિશે વાત કરીએ તો તેના પહેલા જે લોકો અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો મિત્રો, આગળની રાશિ છે તે છે કુંભ રાશિ. મિત્રો, ચાલો હવે કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવજીની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવશે. ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. હવે તમને અનેક ગણી ખુશીઓ મળવાની છે. તમારા જીવનમાં ખૂબ જ સારા સમાચાર મળવાના છે, જે તમારું જીવન બદલી નાખશે. તે માટે મિત્રો, ભગવાન શનિદેવ તમને તેમના આશીર્વાદ આપશે. તો મિત્રો, ચાલો તમને જણાવીએ કે કુંભ રાશિના લોકો, તમે ગમે તેટલી મહેનત કરી હશે, હવે તમારી મહેનતનું ફળ તમને મળશે અને તમારા બધા જ અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. તે માટે પહેલેથી અટકેલા કામ હવે શરૂ કરી દેજો. તેમાં તમને યોગ્ય સફળતા મળશે અને જે લોકો વેપાર કરતા હતા તેમને જો તેમના વેપારમાં નફો ન મળી રહ્યો હોય તો હવે આવનારા સમયમાં તમને ઘણો નફો મળવા લાગશે. તમારો ધંધો અથવા તો વ્યવસાય હવે દિવસ રાત
4 ગણો થતો જશે. તે માટે તમારી મહેનત વધારતા રહેજો. તેમને હવે દરેક બાજુથી લાભ મળશે. કુંભ રાશિના લોકો, હવે તમારા જીવનમાં ચારે બાજુથી ખુશીઓ આવવાની છે. ભગવાન શનિદેવ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે કે પ્રમોશન અને પગાર વધારાની ખૂબ જ શક્યતાઓ દેખાઈ રહી છે. આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે અને ધન પ્રાપ્તિના નવા માર્ગો ખોલવા માટેનો આ સમય તમારા માટે સાચો સાબિત થવાનો છે. તે માટે આ સમયનો તમે પૂરેપૂરો લાભ ઉપાડી લેજો. જે લોકો પોતાની નોકરીની શોધમાં છે અને સારી એવી નોકરી પ્રાપ્ત કરવા માંગે છે અને સારી એવી પોસ્ટ ઉપર રહેવા માંગે છે અથવા તો નોકરી દ્વારા સારું વેતન કમાવા માંગે છે, તો તેમને તેમની પસંદગીની નોકરી મળવાની છે અને સારા પગાર સાથે પણ મળવાની છે. હું તમને જણાવી દઉં કે તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા હોય તેની સાથે તમને તે પૈસા ટૂંક સમયમાં પાછા મળી જશે. હવે ફક્ત તમારા જીવનમાં ખુશીઓ જ મળવાની છે. કુંભ રાશિના લોકો, આ વર્ષમાં તમે એક નવી ખુશીનો અનુભવ કરશો. ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે. સમય તમારા માટે સંપૂર્ણતાની તરફેણમાં છે. આ સમયને પૂરેપૂરો લાભ ઉઠાવી લેજો. આ સમયને વ્યર્થ ન જવા દેતા. આ સમય જો તમે વ્યર્થ જવા દીધો તો આ તમામ પ્રકારના લાભ જે તમને મળવાના છે તે તમને નહીં મળે અને ભગવાન શનિદેવજી મહારાજ પણ તમને આશીર્વાદ નહીં આપે. તે માટે તમે આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખજો. આ રાશિના લોકોને આશીર્વાદ મળવાના છે. હવે તેમના જીવનમાં માત્ર ખુશીઓ જ રહેશે અને ભગવાન શનિદેવજીના આશીર્વાદથી આ રાશિના લોકોના જીવનમાં અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતાઓ મળવાની છે. તે માટે મહેનત કરતા રહેજો. મિત્રો, હવે આપણે આગળની રાશિ વિશે વાત કરીએ તો આ લિસ્ટમાં આગળની રાશિ છે તે છે મિથુન રાશિ. મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવજીના વિશેષ કૃપા તમારા ઉપર પડી રહી છે, જેને કારણે તમારા બધા રોકાયેલા કાર્યો હવે પૂર્ણ થવા લાગશે અને તમે જે કંઈ પણ ક્ષેત્રમાં પૈસા કમાવા ઈચ્છતા હોય તો તેમાં તમને પૈસા કમાવાની નવી તકો મળવા લાગશે અને આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી બનવા જઈ રહ્યો છે અને આવનારા સમયમાં નોકરીમાં વૃદ્ધિ થવાની સંભાવનાઓ ખૂબ જ થઈ રહી છે. વ્યાપારમાં અચાનક તમને લાભ મળશે, જેને કારણે તમે માલામાલ બની જશો અને તમને કરોડપતિ બનતા કોઈ રોકી નહીં શકે અને તમારી આર્થિક સ્થિતિ ખરાબ મજબૂત થઈ જશે. તમારા જે કંઈ પણ કાર્ય અટકેલા હતા તે હવે પૂરા થઈ જશે અને તમારા ઘર અને પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ સર્જાયેલું રહેશે. તમને આ સમયમાં કંઈક ખુશખબરી મળવાની છે. તે માટે તમે આ સમયનો પૂરેપૂરો લાભ લઈ લેજો, કારણ કે જો તમે આ સમયને હાથમાંથી જવા દીધો અને તમે મહેનત ન કરી તો તમારા હાથમાંથી જે સફળતા હતી જે જતી રહેશે અને જો તમારા હાથમાંથી આ શુભ સમય જતો રહ્યો તો તમે સફળ નહીં થઈ શકો અને તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ નહીં થઈ શકે. તે માટે આ વાતનું તમે ખાસ કરીને ધ્યાન રાખજો અને શનિદેવ મહારાજના આ રાશિના લોકો પર તેમના બંને હાથોથી આશીર્વાદ વરસાવશે અને તમારા તમામ કાર્ય તેમના આશીર્વાદથી જ તે પૂર્ણ થશે. અને તેની સાથે જો તમે કોઈ પણ વ્યવસાય કરી રહ્યા છો તો તેમાં તમને અચાનક લાભ થશે અને આકસ્મિક ધન લાભના યોગો પણ સર્જાઈ રહ્યા છે. મિથુન રાશિવાળા લોકો, હવે ભગવાન શનિદેવજીના અપાર આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓનું વાતાવરણ સર્જાયેલું રહેશે, જેને કારણે તમારા જીવનમાં હવે ખુશીઓ જ આવશે. અને મિત્રો, સાથે જે લોકોની એવી ઈચ્છા હોય છે કે તેમને કોઈ પણ નવું મકાન ખરીદવું હોય અથવા તો કોઈ પણ નવું વાહન ખરીદવું હોય તો તેઓ વિચારી રહ્યા હોય અને તેમની યોજના બનાવી રહ્યા હોય તો આ સમયમાં તેમની તમામ યોજનાઓ સંપૂર્ણ રીતે પૂર્ણ થશે. તે માટે તમે આ સમયનો લાભ લઈ લેજો અને આ સમયને હાથમાંથી જવા ન દેતા. આ સાથે મિથુન રાશિના લોકોને સંતાન પ્રાપ્તિનું સુખ પણ મળવા જઈ રહ્યું છે, જેને કારણે ઘર પરિવારમાં ખુશીઓ જ રહેશે. કહેવું ખોટું નહીં થાય
કે મિથુન રાશિના લોકો માટે આ સમય પૂરેપૂરો તેમના પક્ષમાં રહેવાનો છે અને શનિદેવ મહારાજના અપાર આશીર્વાદ મિથુન રાશિના લોકો પર રહેવાના છે, જેને કારણે તે તેમના તમામ કાર્યો કોઈ પણ ચિંતા વગર પૂર્ણ કરી શકશે અને તે કાર્યમાં આવતા વિઘ્નો પણ દૂર થઈ જશે. સમયનો પૂરેપૂરો લાભ લઈ લેજો. આ સમયને તમારા હાથમાંથી જવા ન દેતા. મિત્રો, તમે જાણતા હશો કે હિન્દુ ધર્મમાં કેટલાય દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે. તો દેવી દેવતાઓમાં એક દેવી દેવતા છે, તે છે શનિદેવ મહારાજ. જો શનિદેવ મહારાજના આશીર્વાદ કોઈના જીવન પર પડી જાય તો તેમને રંગમાંથી રાજા બનતા કોઈ રોકી નથી શકતું. તે માટે મિત્રો, શનિદેવ મહારાજના આશીર્વાદ લેવા આપણા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે શનિદેવ મહારાજ જે તમારા તમામ દેવતાઓના ન્યાયાધીશ પણ માનવામાં આવે છે. જો કોઈ પણ ખોટું કરે તો તેમની સાથે તેઓ ખોટું કરે છે, અને જો કોઈ પણ સારું કરતા હોય તો તેમના પર તેમના અપાર આશીર્વાદ વરસાવે છે. અને આજના વિડીયોમાં જણાવ્યા પ્રમાણે જો મિત્રો તમે પણ સારા કાર્યો કરો છો તો તમારા તેમના અપાર આશીર્વાદ વરસતા રહેશે. અને મિત્રો, તમે જો છળ કપટ જેવા કર્મો કરો છો તો આ તમારા પર શનિદેવ મહારાજ તેમના આશીર્વાદ નહીં વરસાવે. તે માટે મિત્રો, સારા કાર્યો કરો અને શનિદેવ મહારાજના આશીર્વાદ મેળવો. તે સાથે જ તે જે લોકો અનુચિત કાર્યો કરે છે તેમને તેઓ સમયસર દંડ પણ આપે છે. આની સાથે જ તે શનિદેવ મહારાજને સૂર્યપુત્ર અને કર્મ ફળદાતા પણ માનવામાં આવે છે. આનાથી જ તે મોક્ષને તેને પ્રદાન કરવા માટે શનિદેવજીની કૃપા મેળવવી સૌથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તે માટે મિત્રો, દર શનિવારે શનિદેવ મહારાજની અવશ્ય ને અવશ્ય જ પૂજા કરવી જોઈએ અને તેમના મંદિરે જઈને તેમના અવશ્ય દર્શન કરવા જોઈએ અને તેમના આશીર્વાદ મેળવવા જોઈએ. જો કોઈના પર શનિદેવ મહારાજના આશીર્વાદ પડી ગયા તો તેમને કરોડપતિ બનતા, માલામાલ બનતા અને તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરતા કોઈ રોકી નહીં શકે. તે માટે શનિદેવ મહારાજના આશીર્વાદ લેવા આપણા સૌ માટે ખૂબ જ જરૂરી છે. મિત્રો, ઘણા લોકો પરેશાનીઓનો અંત લાવવા માટે ચિંતિત હોય છે, પરંતુ તેમની પરેશાનીઓનો અંત ક્યારેય નથી આવતો. તો મિત્રો, જે લોકો સાચી શ્રદ્ધાથી શનિદેવ મહારાજની પ્રાર્થના કરે છે, તેમના દર્શન કરે છે અને તેમના આશીર્વાદ મેળવે છે અને સારા કાર્યો કરે છે, તો તેમના તમામ જે કાર્યો હોય છે તે જેમની પરેશાનીઓ હોય છે તો તેનો અંત લાવી દે છે અને તેમના જીવનમાં ક્યારેય પણ પરેશાનીઓ નથી આવતી. તે માટે મિત્રો, શનિદેવ મહારાજની કૃપા મેળવવી આપણા સૌ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. મિત્રો, આ હતી થોડી ખુશનસીબ રાશિઓ કે તેમના જીવનમાં શનિદેવ મહારાજ તેમના બંને હાથો વડે આશીર્વાદ વરસાવવા જઈ રહ્યા છે, જેને કારણે આ રાશિના લોકો તેમના તમામ કાર્યો સમયસર અને સરખી રીતે પૂર્ણ કરી શકશે અને તેમના જીવનમાં આવતા તમામ પ્રકારના સંકટો દૂર છે અને પરેશાનીઓને હોય તો તેમના જીવનમાંથી તે પરેશાનીઓનો અંત લાવી જશે અને શનિદેવ મહારાજ તેમના પર તેમની અપાર કૃપા વરસાવશે, જેને કારણે આ લોકોને કરોડપતિ, માલામાલ અને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે અને તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે કોઈ રોકી નહીં શકે. મિત્રો, આ વિડીયોમાં જણાવ્યા પ્રમાણેની રાશિઓ, જો તમારી આ રાશિઓમાંથી કોઈ પણ રાશિ હોય તો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો. તો જો મિત્રો, આ સાથે આપણો આજનો વિડીયો, આ 6 રાશિનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. જે લોકો હનુમાનજીના સાચા ભક્તો હોય અને શનિદેવ મહારાજને માનતા હોય તેઓ સૌ પહેલા તો કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી, જય શનિદેવ મહારાજ લખી દેજો. વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા રાધે રાધે.